પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. એક જ દિવસમાં વડોદરાની બીજી સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી. સિગ્નલ સ્કૂલ બાદ ડીઆર અમીન સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઈમેલ. ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મોન્ટુ પટેલ તેમજ ભાજપ પર કર્યા આક્ષેપ. સુરત, દ્વારકા અને ભાવનગરમાં રેડ એલર્ટ. વાવથી લઈને વલસાડ સુધી મેઘરાજાની સટાસટી. સુરતમાં 3 અને થરાદમાં 2.5 ઇંચ ખાબકતા ચારે તરફ પાણી. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. સુરેન્દ્રનગર ભવાનીગઢના ઉપસરપંચ કાર્મોસેલનું ખનન કરતા ઝડપાયા. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાયું. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીએ વિગતવાર સમાચારની, જેમાં સૌથી મહત્વના સમાચાર. ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચારનો આ મુદ્દો કે જેમાં કોંગ્રેસે હવે પ્રહાર કરવાના શરૂ કર્યા છે. ખાસ કરીને જ્યારે આ વાત આવે તો મોન્ટુ પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યા છે. ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલ ભાજપ સાથે સીધા સંકળાયેલા છે. ભાજપના 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે છે. તમામ કાઉન્સિલરો જે કોલેજની મંજૂરીના નામે પૈસા ઉઘરાવે છે. મંજૂરી માટેના ભાવો અલગ છે. મનીષ દોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે, કેમ આ બાબતે સરકાર મૌન છે. ખોટા લાયસન્સના આધારે મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે. તો ગુજરાતમાં ફાર્મસીની 84 કોલેજોમાંથી માત્ર 3 કોલેજ જ સરકારી છે. સરકારી માત્ર ખાનગી કોલેજોને જ મંજૂરી આપી છે. તો કોલેજોના સંચાલકોને ફીના નામે મોટા પેકેજ અપાય છે. દિલ્હીમાં બેઠેલા આકાઓના ઇશારે ભ્રષ્ટાચાર ચાલે છે. આ આક્ષેપ જે કરવામાં આવ્યો છે, ખાસ કરીને જે અત્યારે આ ફાર્મસી જે અત્યારે કાઉન્સિલમાં જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તેવામાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આક્ષેપ કર્યા છે. ભાજપની ટાંટિયા ખેંચમાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તો જ્યારથી આ ફાર્મસી કાઉન્સિલના ભ્રષ્ટાચાર અંગે સમાચાર મળી રહ્યા છે, ત્યારથી જ કોંગ્રેસ દ્વારા જે આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આના મુદ્દે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, સીબીઆઈ દ્વારા ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચાર અંગે દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એક પછી એક જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપના 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે છે. તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવે છે. દેશની અંદર ફાર્મસી કોલેજને માન્યતા આપવા માટે અને ફાર્મસી એજ્યુકેશનનું નિયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપર સીબીઆઈના દરોડા અને એના ચેરમેનના વિવિધ સ્થાનો, નિવાસ સ્થાન હોય કે એની ઓફિસનું સ્થાન હોય, ત્યાં દરોડાની જે વિગત સામે આવી. મોન્ટુ પટેલ નામના પીસીઆઈ ના ચેરમેન કે જેઓનો સીધો નાતો ભારતીય જનતા પાર્ટી સાથે પદાધિકારી તરીકે હતો. આ મોન્ટુભાઈ પટેલ સ્ટેટ કાઉન્સિલમાં પણ આયા ગુજરાતમાં હતા અને આથી પછી નેશનલ કાઉન્સિલમાં ગયા ચેરમેન તરીકે. પણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 11 વર્ષના શાસનમાં કેન્દ્રની ભાજપ સરકારમાં વિવિધ કાઉન્સિલોના નામે લાંબા સમયથી લૂંટનો કારોબાર ચાલે છે. પછી નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં, નર્સિંગ કાઉન્સિલની હોય મંજૂરીની, આર્કિટેક્ચર કાઉન્સિલ હોય, એન્જિનિયરિંગમાં હોય એઆઈસીટી, તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે, એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં પણ ભાજપાની સરકાર સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે? કેમ સરકાર એમાં મૌન છે?
ફાર્માસિસ્ટ તરીકે તમારી આગળ ડિગ્રી હોય તો તમે કેમિસ્ટ તરીકેનું લાયસન્સની દવાની દુકાન ચલાવી શકો, તો કોના લાયસન્સો ચાલે ને કોના ખોટા લાયસન્સો ઉપર કેમિસ્ટની દુકાનો દમદમી રહી છે. લાંબા સમય સુધી ફાર્માસિસ્ટ એસોસિએશનના જુદા જુદા પદાધિકારીઓ આ મુદ્દે આંદોલન કરી ચૂક્યા, પણ સરકાર કેમ એને છાપરી રહી છે? સાથોસાથ પીસીઆઈ ની અંદરના ભ્રષ્ટાચારની સાથોસાથે મંજૂરીની અંદર સરકારની નીતિને નિયત જો ગુજરાતમાં 84 જેટલી કોલેજો, એમાંથી માત્ર 3 કોલેજો, બે સરકારી અને એક ગ્રાન્ટેડ કોલેજો, એટલે મર્યાદિત કોલેજો સરકારી ને ગ્રાન્ટેડ વર્ષોથી સરકારે છેલ્લા 20 વર્ષની અંદર સરકારી કોલેજ કે ગ્રાન્ટેડ કોલેજ એક પણ સ્થાપવા નથી દીધી. જે કોઈ સ્થપાઈ છે એ બધી ખાનગી કોલેજો, અને ખાનગી કોલેજોમાં કઈ રીતનો વેપાર ચાલે, કઈ રીતે ફીની લૂંટ ચાલે એ આપણે બધા જોઈએ છીએ. કોલેજોના સંચાલકોને ફીના નામે મસ્ત મોટા પેકેજો આવતા હોય તો એમાંથી અમુક ટકા આવા કાઉન્સિલના ઇન્સ્પેક્શનના નામે આપવામાં આવે. સરકારની સીધી દેખરેખ નીચે દિલ્હીમાં બેઠેલા આકાઓના નીચે આખો ભ્રષ્ટાચારની ગોઠવણ થઈ છે, એવો મારો સ્પષ્ટ આરોપ છે. ખાલી આ ભાગની વહેંચણીને લીધે આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ભાજપા આરએસએસ ની કાંટિયા ખેંચમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો, અને ભાજપાના સરકારના એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી જેઓની પહેલા સગવડ હતી, પછી કઈક અગવડ ઊભી થઈ અને એ અગવડના નામે અત્યારે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સીબીઆઈ ની તપાસમાં એમાં અત્યારે જે બેફામપણે લૂંટનો કારોબાર ચાલ્યો હતો, આવી કેટલી કોલેજો હતી, એ કોલેજોને માન્યતાની અંદર શું ખેલ થયો હતો, કઈ રીતે લાયસન્સ આપવામાં આવે છે લૂંટના. અને આ માત્ર ફાર્મસીમાં નહીં, નર્સિંગ છે, ડેન્ટલ છે, જ્યાં જ્યાં કાઉન્સિલ આવે અહીંયા ભ્રષ્ટાચાર. તો આની પણ તપાસની માંગ કોંગ્રેસ પક્ષ કરી રહી છે. તો આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં ખેડા શહેરમાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની, રાઈસ મિલમાં આગ લાગવાની આ ઘટના બની છે. ત્યારે આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. ત્યારે ખેડાની જય અંબે રાઈસ મિલમાં ભીષણ આગ લાગવાની આ ઘટના બની. ભીષણ આગ લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાયા છે. ભીષણ આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના જ અત્યારે ગોટે ગોટા જે દ્રશ્યો સામે આવ્યા છે. અચાનક લાગેલી આગના કારણે લોકો ભયભીત થયા છે. નડિયાદની ફાયરની ટીમ દોડતી થઈ છે. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ ભીષણ આગ ખેડાની જય અંબે રાઈસ મિલમાં લાગી છે. ત્યારે ખાસ જે આ દ્રશ્યો સર્જાયા છે, અચાનક લાગેલી આગના કારણે લોકો પણ ભયભીત બન્યા છે. ત્યારે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન નડિયાદ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. આગ ઉપર કાબુ અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો એક તરફ જે રીતે આગના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ખેડાની જય અંબે રાઈસ મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. ખેડા જિલ્લાની અંદર ખેડા શહેરની અંદર આગ લાગી છે, સિટીની વચ્ચોવચ્ચ જે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે. અત્યારે આગ એટલી બધી બેકાબુ થઈ ગઈ છે અને અધિકારીઓ દ્વારા, ફાયર અધિકારીઓ દ્વારા આગ કાબુમાં કરવામાં આવી છે. આ ફાયર બ્રિગેડના અધિકારીઓ અમદાવાદ, નડિયાદ, બરોડા અને ખેડા, અમદાવાદ ત્યાંથી બધેથી જ આ ગાડીઓ બોલાવવામાં આવી છે કે આગ કાબુમાં થઈ જાય, પણ અત્યારે હાલ આગ કાબુમાં થઈ નહીં રહી. અધિકારીઓ અત્યારે ખડે પગે છે, કોઈ આગ જાનહાની કોઈ થઈ નથી. અત્યારે હાલ આપણે આગ જોઈ રહ્યા છે કે આગ એટલી બધી ભીષણ આગ થઈ રહી છે અને અત્યારે અધિકારીઓ દ્વારા આગ કાબુમાં કરવામાં આવી છે. સહકારથી સમૃદ્ધિ, વિકસિત ભારતનો મુખ્ય આધાર. આ આધારને સુદૃઢ કરવા તૈયાર છે આપણું ગુજરાત. જી હા, વિકસિત ભારત સંકલ્પ અભિયાનને સિદ્ધ કરવા ગુજરાત સરકાર સજ્જ છે. આ સજ્જતા એટલે દેશની પ્રગતિને અસર કરતા દરેક ક્ષેત્રનો વિકાસ, જે અંતર્ગત રાજ્ય સરકારે સહકારી ક્ષેત્રને સુદૃઢ કરવા માટે અનેક પગલાં લીધા છે, જે સહકારથી સમૃદ્ધિના માર્ગને વધુ સરળ અને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. સહકારથી સમૃદ્ધિ, વિકસિત ભારતનો મુખ્ય આધાર. કેન્દ્ર સરકારનું આ સ્લોગન ગુજરાત સરકારની ઓળખ છે. જી હા,
વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સરકાર સજ્જ છે અને આ સજ્જતાના ભાગરૂપે સહકારી ચળવળને પુનર્જીવિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તો ગુજરાત સરકાર પણ આ ઉજવણીને માધ્યમ બનાવી વિકાસની નવી ગાથા લખવા સજ્જ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ ક્ષેત્રે અનેક નવા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેને પગલે સહકાર ક્ષેત્ર વર્ષ 1900માં હતું એટલું જ પ્રાસંગિક બન્યું છે. સહકારથી સમૃદ્ધિ. વિકસિત ભારતનો છે આ મુખ્ય આધાર. સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ ક્ષેત્રે અનેક ઉમદા પહેલ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષને સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવાનું જાહેર. સરકારનો સહકારી ચળવળને પુનર્જીવિત કરવાનો છે નિર્ધાર. આ નિર્ધારને પૂર્ણ કરવા ગુજરાત સરકાર છે તૈયાર. સહકાર ક્ષેત્ર વર્ષ 1900માં હતું તેટલું જ આજે પ્રાસંગિક. રાજ્ય સરકાર આ ક્ષેત્રે વિકાસની નવી ગાથા લખવા સજ્જ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક ક્ષેત્રોમાં વિકાસની વણથંભી વણઝાર આવી છે, તો કેટલાય એવા ક્ષેત્રો છે જે ભારત દેશને ઓળખ હતા તે પુનર્જીવિત થયા છે. સહકાર ક્ષેત્ર પણ તેમાંનું જ એક ક્ષેત્ર છે. સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારની ભૂમિકા. સૂત્રને સાર્થક કરવા ગામડાની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવી આવશ્યક છે. સહકારી માળખાના વ્યાપ વધારવા માટે સહકારી ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યા છે તેને ગામડાઓ અને ખેડૂતો સુધી પહોંચાડવા સહકાર પ્રશિક્ષણ અને પારદર્શકતા પર ભાર આપવો પડશે, જે માટે રાજ્ય સરકારે એક સુદૃઢ માળખું તૈયાર કર્યું છે. આ અભૂતપૂર્વ પહેલથી આઝાદી સમયે શરૂ થયેલા સહકારી આંદોલનનો વિકાસ થશે. દરેક રાજ્યમાં પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનશે, તો ગ્રામ્ય, જિલ્લા અને રાજ્યનું સહકારી માળખું પણ મજબૂત બનશે. સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી છે, જે માટે ઉત્તમ ઉદાહરણ છે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લો, જ્યાં આ ક્ષેત્રે ખૂબ જ આયોજનબદ્ધ કામગીરી કરાય છે. ડેરી, એપીએમસી, સહકારી મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેંકોમાં ખોલાવી સહકારી પ્રવૃત્તિઓને બળ પૂરું પાડી એ દિશામાં પ્રગતિના વાવેતર થાય છે. અમદાવાદમાં યોજાયેલ સહકારી મહાસંમેલનમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આપણા ગુજરાતમાં ત્રિભુવનભાઈ પટેલના નામની સહકાર યુનિવર્સિટીની જાહેરાત કરી છે. આ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આપણું ગુજરાત સહકારી શિક્ષણ ક્ષેત્રે લીડ કરશે. આવનારા દિવસોમાં સાણંદ વિધાનસભાના વિકાસના અનેક કામો આપણા હાથમાં લીધા છે. જેની અંદર પાણીની યોજના હોય, રોડ હોય, અને આજે જીઆઈડીસીમાં એક મિટિંગ રાખી છે. સાણંદ વિધાનસભાના 54 ગામોની અંદર પાકો રોડ, ગટર યોજના, એક નાનકડો પંચાયતનો હોલ, અને આવું થઈને દરેક વિધાનસભામાં 1.5 કરોડ રૂપિયા સાણંદ જીઆઈડીસી ના ઉદ્યોગો પોતાના ખર્ચે કરવાના છે. 54 ગામોની પાયાની સુવિધા બધી જ આપણે એક સાથે કરી શકીએ. સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વર્ષ 2029 સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં PACS રજીસ્ટર કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે. એટલું જ નહીં, આ મંડળીઓ બીમાર ન પડે એટલે તેના વિકાસ માટેની નીતિ પણ ઘડવામાં આવશે. આ પ્રાથમિક સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીની સમજ પણ આપશે. સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ વાત છે કે આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશની આંતરિક સુરક્ષા સલામતીની સાથે સાથે સહકારના માધ્યમથી છેવાડાના લોકોની ચિંતા કરી છે. તેમના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે, જેની અનુભૂતિના આપણે સૌ સાક્ષી છીએ.
રાજ્યમાં 89,000થી વધુ સહકારી સંસ્થાઓ સાથે 1.70 કરોડ જેટલા સભાસદો સહકારી માળખા સાથે સંકળાયેલા છે, જે સહકારી ક્ષેત્રને વધુ હરિયાળું બનાવે છે. તો આઝાદીના 75 વર્ષ બાદ દેશને પ્રથમ સહકાર યુનિવર્સિટીની મળેલ ભેટ આ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવશે. આ દિશામાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ પોતાનું ઉમદા યોગદાન આપી રહ્યા છે. સહકારથી સમૃદ્ધિના નિર્ધાર સાથે દેશમાં અલાયદું સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગામડાનો છેવાડાનો માણસ પણ ગૌરવભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનોના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતાનો પાયો નંખાયો છે. ત્યારે ગ્રામીણ સહકારી મંડળીઓના માધ્યમથી રાજ્યના પ્રત્યેક ખેડૂતને સહકારની આ ઝુંબેશ સાથે જોડવા આહવાન કરાયું છે. તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સિલન્સનો નવો કન્સેપ્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ જે કન્સેપ્ટ છે તે આવનાર વિદ્યાર્થીઓમાં ભવિષ્ય માટે ખૂબ જ સારું સાબિત થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ માટે સરકારે સજેશન પણ માંગ્યા છે. સ્કૂલ ઓફ એક્સિલન્સમાં સામેલ શાળાઓને ક્રાઇટેરિયા આપવામાં આવશે. આ ક્રાઇટેરિયામાં પાસ થતી શાળાઓને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સિલન્સનો નવો કન્સેપ્ટ લાવવામાં આવી રહ્યો છે. જો કે આ માટે સરકારે સજેશન માંગ્યા છે. સ્કૂલ ઓફ એક્સિલન્સમાં સામેલ શાળાઓને ક્રાઇટેરિયા આપવામાં આવશે. તો ક્રાઇટેરિયામાં પાસ થતી શાળાઓને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. ઓગણીસો 94 સુધી ફક્ત ને ફક્ત સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા શિક્ષણ કાર્ય આપવામાં આવતું. 1994 બાદ સ્વનિર્ભર શાળાઓને મંજૂરી આપવાની શરૂ કરવામાં આવી અને 2017માં શિક્ષણ વિભાગ એકાએક જાગ્યું અને એણે FRCનો કાયદો અમલમાં લાવ્યા. 2017થી 2025 8 વર્ષમાં પાછું શિક્ષણ વિભાગને નવું જ્ઞાન પ્રાપ્ત થયું કે ભાઈ આમાં પણ સ્કૂલ ઓફ એક્સલન્સ લાવવાની જરૂર છે અને જે શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સનું સર્ટિફિકેટ ધરાવતી હોય એણે FRCમાંથી ફીની મંજૂરી લેવાની જરૂરત નથી અને દે વિલ બી ડ્રોપ્ડ આઉટ, એટલે કે એમને મુક્તિ મળી જશે. મારી વાત બહુ સરળ અને સિમ્પલ છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી એક જ બાબત છે કે રાજ્યમાં જે 3 પ્રકારની શાળાઓ છે, સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર, તો તમારે 2017માં કાયદો લાવવાની જરૂરત જ નહોતી. જો આપણને ઓપન માર્કેટની અંદર રેશનિંગની ખાંડ લેવી હોય તો રેશનિંગની ખાંડ લેવાની પહેલ છે સરકારની, જેના લીધે પહેલીવાર સ્કૂલો ક્વોલિટી ઓફ એજ્યુકેશન પર ફોકસ કરશે. અત્યાર સુધી FRC ખર્ચા ઉપર ફી પાસ કરતી હતી અને એના લીધે બધા લોકોનો ખર્ચો વધારતા હતા, પણ એનું ઇમ્પેક્ટ રિઝલ્ટ પર આવતું હતું કે નહીં એ કોઈ જોતું નહોતું. આ વખતે પહેલીવાર પેરેન્ટની જે એક્સપેક્ટેશન છે અને ગવર્મેન્ટની જે રિક્વાયરમેન્ટ છે અલાઇન થાય છે, જેમાં એમના બાળકોનું રિઝલ્ટ સુધરશે. મારી ખાલી એક જ ફીડબેક છે સરકારને કે બને એટલું સબ્જેક્ટિવિટી ઓછી રાખે અને ઓબ્જેક્ટિવિટી પર જ કરે, કે જે કાગળ પર લખેલું હોય એના પર જ નિર્ણય લેવામાં આવે કે આ સ્કૂલ આની સ્કૂલ ઓફ એક્સલન્સ ગણાશે કે નહીં. અને એવું ના થવું જોઈએ કે કમિટી કરે ને એમના મૂડ પ્રમાણે કરે, જેમાં ઘણી બાયસનેસ આવી શકે. વિદ્યાર્થીઓને ફાયદો એ થશે કે એમના બોર્ડના રિઝલ્ટ સુધરશે, કારણ કે શાળાઓ, શાળા સંચાલકો, ટીચરો એકજૂથ થઈને અને ઇવન પેરેન્ટ્સ કે સુધારવા આવે. કારણ કે આમાં ફાયદો એ છે કે દરેક શાળાનું જ્યારે રિઝલ્ટ 100% આવે અને જ્યારે એમના છોકરાઓ 80%ની ઉપર આવે ત્યારે શાળાને પણ ફાયદો છે અને દરેક વિદ્યાર્થીને પણ ફાયદો છે. દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ થિંગ. અને ઘણી મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે એ જોવાનું છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી પાછું પડતું હોય ત્યારે શાળા એમાં પ્રયત્ન કરે કે આને રિઝલ્ટ અમે કેવી રીતે સુધારીએ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આમાં 50 જ સ્કૂલો આવે છે, પણ મને ખાતરી છે કે ઓછામાં ઓછી 250 થી 300 સ્કૂલો આ જોઈને એવું વિચારશે કે અમે બી આ 50ના લિસ્ટમાં આવીએ એટલે અમે બી અમારી
શિક્ષણની જે પ્રણાલી છે એ એવી કરી કે જેનાથી આમાં એલિજિબલ છે. તો લંડનમાં ભૂતપૂર્વ આઈપીએલ કમિશનર લલિત મોદી દ્વારા જે અત્યારે પાર્ટી કરવામાં આવી હતી, આ પાર્ટી મુદ્દે પણ વિવાદ સર્જાયો છે. આ વિવાદનો મુદ્દો એ છે કે લંડનમાં જે આ પાર્ટી થઈ હતી જેમાં આરસીબીના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલે પાર્ટીનો એક ફોટો શેર કર્યો હતો અને આ ફોટોમાં લલિત મોદી અને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા બંને જોડે પાર્ટી કરતા નજર આવ્યા હતા અને આ જે વિડીયો છે તે વાયરલ થયો હતો, જેને કારણે પાર્ટી વિવાદમાં આવી છે. તો લંડનમાં ભૂતપૂર્વ આઈપીએલ કમિશનર લલિત મોદી દ્વારા આયોજિત પાર્ટી વિવાદમાં આવી છે. લંડનમાં થયેલી આ પાર્ટીમાં આરસીબીના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલે પાર્ટીનો એક ફોટો શેર કર્યો હતો અને આ ફોટોમાં લલિત મોદી અને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા બંને જોડે પાર્ટી કરતા હોય તેવું નજર આવ્યું હતું અને આ વિડીયો વાયરલ થતા પાર્ટી અત્યારે વિવાદમાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. એક જ દિવસમાં વડોદરાની બીજી સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી. સિગ્નલ સ્કૂલ બાદ ડીઆર અમીન સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઈમેલ. ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મોન્ટુ પટેલ તેમજ ભાજપ પર કર્યા આક્ષેપ. સુરત, દ્વારકા અને ભાવનગરમાં રેડ એલર્ટ. વાવથી લઈને વલસાડ સુધી મેઘરાજાની સટાસટી. સુરતમાં 3 અને થરાદમાં 2.5 ઇંચ ખાબકતા ચારે તરફ પાણી. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. સુરેન્દ્રનગર ભવાનીગઢના ઉપસરપંચ કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાયું. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં.